Good morning, guys. અલે આ જમીન તો ડેગડો ભાઈને આવ્યા તો મિત્રો અહીંયા આપણે ખેતરમાં થોડો લેબડો ઉપરથી કાઢવાનો હતો કારણ કે ટ્રેક્ટર ખેડવામાં નડતું હતું એટલે બધું સાફ કરી દીધું ને થોડું કાપી લીધું જોવા તમે હળદ કાપવા જેવા તો મિત્રો થોડું વાગી ગયું ધાર્યું જો ફાઇનલી લાકડો કાપવાનું ચાલુ છે જો તમે કપાઈ ગયો છે થોડો ઉપર આ લેબડો કાપે છે નડતું હતું એટલા માટે 11-12 વાગે કોમ લાગે અને આ બધું સાફે થઈ જાય કારણ કે ટ્રેક્ટર નડતું હતું ખેડવામાં એટલે આ જગ્યા ખાલી થઈ ગઈ છે ચડી છે વાતાવરણ બરાબર જો તમે ધાર્યું વાગી ગયું થોડું એ જઈએ એમાં ઘેર થાક લાગી ગયો છે જો 9:30 થઈ ગયા ગરમી થઈ ગઈ તો મને એકરી ગયો છે સાગરિયા મંદિર તો ફાઇનલી અહીંયા મંદિરે દર્શન કરી લીધા ને મજા ઘેર તો મિત્રો હોજે તો જુઓ તમે વાતાવરણ હા જેટલો પવન નીકળ્યો છે પણ મને લાગતું નહીં પણ આવે એવું ખેંચાઈ જાય આવા છે વાવાઝોડું ખતરનાક ના વાવાઝોડું જો તમે જોરદાર જોવા જેવું એકદમ ઠંડો પવન આવ્યો પણ ઉડી જવાની બીક લાગે તો મિત્રો વાતાવરણ તો થોડું ઠંડુ પડી ગયું રવલો એ કેરીએ ખાવા ફરી વારે જો સ્માઈલ ઉતારીએ તો મિત્રો આ છે અમારા ગામના સરપંચ જો એ અને આ છે બીજા ડેપ્યુટી સરપંચ પબજી જ રમ આખા ગામનો જો આ જો શું ચાલુ બધું પબજી જ રમ ભાઈ એટલે હા વિડીયો ચાલુ છે સારું બરાબર કમ્પ્લીટ ના જઈ शर्मा है देख हमारा वीडियो उड़ीए વિડીયો બનાવવા માટે ને વાતાવરણ એકદમ ચકાચક થઈ ગયું છે ને લાગ્યું છે કોક ખાવાનું થયું કોઈ મળતું નહીં દુકાને નહીં આપણે હે બંબો એક શોટ જાય गीत गा दे पंपो तो गली में आया झूम के झूम झटका कौन है दुनी कौन तो गाइस वातावरण एकदम चकाचक से हो गया वो है जयमीन लाल है ना मसाला तो वही मसाला का है कहा भाई क्या ऊपर है हमारा कारण का वरसाद बહુ આવે એવું લાગે પવન બહુ છે શું કેવું ડમ પૂડા